નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાના મંદિરમાં થઈ છે ચોરી. નવસારીમાં ઉનાઈ ખાતે જે મંદિર આવ્યું છે ઉનાઈ માતાનું, ત્યાં બાજુમાં જ સાથે જ મહાદેવજીનું મંદિર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે અને મહાદેવજીના મંદિરની બહાર મૂકવામાં આવેલી દાનપેટી કોઈ ચોર ઇસમ રાત્રિના સમય દરમિયાન ચોરી ગયા હતા અને ત્યાંથી ચોરી કરી નજીકના ખેતરની અંદર દાનપેટી ખાલી પરિસ્થિતિમાં મળી આવી હતી. એટલે કે ચોરોએ મંદિરમાંથી દાનપેટી ચોરી કરી અને ત્યારબાદ ખેતરમાં જઈ અને દાનપેટીમાંથી જે રકમ હતી તે ચોરી દાનપેટી ત્યાં મૂકીને ફરાર થઈ ગયા છે. સમગ્ર મામલે અત્યારે હાલમાં ઉનાઈ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ચોરોને પકડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી લગાવવામાં આવ્યા છે, ત્યારે ચાલુ હતા કે નહીં અને આમાં જે ચોર છે તે કેદ થયા છે કે નથી તે પ્રશ્ન ઉઠી રહ્યા છે. ચીખલી બલવાડા ખાતે એનએસએસ કેમ્પ યોજાયો. બિલ્લીમોરા એવી પટેલ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા ચીખલી તાલુકાના બલવાડા ગામે શ્રમજીવી સંસ્કાર સભાના સહયોગથી સાપ્તાહિક ખાસ શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિર દ્વારા સ્વયંસેવકોમાં સામાજિક જવાબદારી અને રાષ્ટ્રભાવનાના સંસ્કારોનું સિંચન કરાયું હતું. દરરોજ પ્રભાત ફેરી, યોગ, પ્રાણાયામ અને એરોબિક્સ દ્વારા ગ્રામજનોને સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવી હતી. ગામના રસ્તાઓ, જાહેર સ્થળો અને નદી કાંઠાની સફાઈ, પ્લાસ્ટિક મુક્તિ માટે કાગળની થેલી બનાવવાની વર્કશોપ, નશા મુક્તિ રેલી, લેપ્રસી જાગૃતિ અભિયાન અને પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ જેવા કાર્યો કરાયા હતા. નવસારીના અમળપોરમાં બુલેટ ટ્રેન બ્રિજ નજીકથી 6 શકુનીઓ ઝડપાયા. નવસારી રૂરલ પોલીસે અમળપોર ગામની સીમા બુલેટ ટ્રેન બ્રિજ પાસે ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ 5.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. નવસારી તાલુકાના અમળપોર ગામની સીમા બુલેટ ટ્રેન ઓવરબ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 6 શકુનીઓની ધરપકડ કરી છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વિજી ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ અને શિવરાજભાઈને બાતમી મળી હતી કે અમળપોરથી તેલાડા જતા રોડ પર બુલેટ ટ્રેન બ્રિજ પાસે કેટલાક ઇસમો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી 6 આરોપીઓ તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 5.67 લાખનો મુદ્દામાલ જપ્તે કર્યો છે, જેમાં રોકડ રકમ 47,550, મોબાઈલ 6 કિંમત 30,000, વાહનો 4.90 લાખનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં કલ્પેશ પ્રવીણભાઈ પ્રજાપતિ, રાવતલાલ ઉર્ફે રાહુલ પ્રજાપતિ, બનવારીલાલ ગોવિંદભાઈ પ્રજાપતિ, ભગવાનરામ ચુનારામ પ્રજાપતિ, ભવરલાલ સેવારામ પ્રજાપતિ અને સવર્ણસિંહ મોતીસિંહ દહિયાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રેડક્રોસ સોસાયટી નવસારીની સામાન્ય સભા યોજાઈ. રક્તદાતાઓ શિબિર આયોજકો આર્થિક દાતાઓનો ઋણ સ્વીકાર થયો. આગામી 3 વર્ષ માટે 2025 થી 2028 રેડક્રોસના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી થઈ. સમગ્ર જિલ્લામાં આપત્તિ સમય અને હોસ્પિટલમાં રક્તની જરૂર પડે એટલે સમયને બાજુએ મૂકી રેડક્રોસ નવસારી દોડતી રહી છે. જિલ્લામાં હોસ્પિટલોની સંખ્યા વધે છે, દર્દીઓની રક્તની માંગને પહોંચી વળાતું નથી. તે માટે દર્દીઓના પરિવારને વધુ સમજાવવા પડશે. સામાજિક મંડળોની જાગૃતિ છે, છતાં રક્તદાન સંદેશ માટે પ્રચાર વધુ જરૂરી છે. આ શબ્દો રેડક્રોસ સોસાયટી નવસારીના વાઇસ પ્રેસિડેન્ટ કીર્તિ દેબુએ રેડક્રોસ નવસારી જિલ્લા શાખાની 53મી વાર્ષિક સામાન્ય સભાના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યા હતા. ચેરમેન તુષારકાંત દેસાઈએ ઓડિટ હિસાબો રજૂ કરી જણાવ્યું હતું કે બ્લડ બેંકમાં નવા મશીનો ખરીદાયા છે. રેડક્રોસ ભવનની છત ઉપર સિમેન્ટના પતરાનું નવું છત તૈયાર થયું છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સંસ્થાને એમ્બ્યુલન્સ વાન મળી છે. ડોક્ટર રમેશ કાપડિયાએ વાર્ષિક પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં વર્ષાંતે 20થી વધુ બેગ, 4 દર્દીઓને, 84 થેલેસેમિયાના બાળકો, 1,125 બેગ, સ્ટોરેજ સેન્ટરને 183 રક્ત બેગ આપી છે. રક્ત બેગનો માન્ય વહીવટ ખર્ચ રૂપિયા 1,550 ને બદલે 1,300 રૂપિયા લઈએ છીએ, જેમાંથી લગભગ 60% જેટલું રક્ત વિનામૂલ્ય અથવા રાહત દરે આપીએ છીએ. વર્ષાંતરે 11,313 વ્યક્તિઓને રક્તદાનથી રેડક્રોસને મહેકાવ્યું છે. મધુભાઈ કથિરિયાએ આ સેવા યજ્ઞની રક્તદાતા શિબિરનું આયોજન કરતા મંડળોને બિરદાવ્યા હતા.
ખેરગામ વેણફળિયામાં લાંબા સમય બાદ બ્લોક નાખવાની માંગ સંતોષાઈ. ખેરગામના વેણફળિયામાં છેલ્લા લાંબા સમયથી પેવર બ્લોક નાખવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી, જેને પગલે જિલ્લા પંચાયતના સહભંડોળની ગ્રાન્ટમાંથી 1.25 લાખની મંજૂરી મળતા રવિવારના રોજ પૂર્વ પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા ખુશીની લાગણી પ્રવર્તી હતી. સ્કેટિંગ સ્પર્ધામાં સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાજ્યકક્ષાએ પસંદગી. નવસારી સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની ફલક સંતોકીએ સ્પીડ સ્કેટિંગ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તારીખ 27 ડિસેમ્બર 2025ના રોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ અંડર-17 સ્પીડ સ્કેટિંગ સ્પર્ધામાં ફલક સંતોકીએ ઉત્તમ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ફલક સંતોકી અગાઉ પણ ખેલ મહાકુંભ, નેશનલ લેવલ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે. તેણે અત્યાર સુધીમાં 13 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ સાથે નેશનલ લેવલ પર ટ્રોફી પણ પ્રાપ્ત કરી છે. ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ તેણીને ₹5,000 અને ₹3,000ના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા 141માં કોંગ્રેસ સ્થાપના દિનની ઉજવણી કરાઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ થઈ હતી. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવવાની તથા આગળની લડત માટે સંગઠિત મંચ પૂરું પાડનાર સંસ્થા તરીકે કોંગ્રેસની ભૂમિકા ઐતિહાસિક રહી છે. કોંગ્રેસના 140 વર્ષ પૂર્ણ થતા 141માં સ્થાપના દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. આ અન્વયે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ 141માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નવસારી શહેર સહિત નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકાઓમાંથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં તથા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. નવસારીમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચીખલી વિસ્તારના મુખ્ય માર્ગો પર મરામત અને નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ. નવસારી જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષા અને વાહન વ્યવહાર વધુ સુલભ બને તે હેતુથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવિરત રોડ પર સુધારણાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગ ચીખલીના માર્ગદર્શન હેઠળ હાલ વિવિધ મુખ્ય માર્ગો પર વિસ્તૃતીકરણ અને રીકાર્પેટિંગની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોને જોડતા રસ્તાઓ પર અકસ્માતનું પ્રમાણ ઘટાડવાનો અને ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો છે. હરિદર્શન સોસાયટીમાં રામકથાનું શ્રવણ કરાવતા કથાકાર ઘનશ્યામ બાપુ. હરિદર્શન સોસાયટી જમાલપોર ખાતે મેર પરિવાર દ્વારા આયોજિત શ્રી રામચરિતમાનસ રામકથા છેલ્લા 5 દિવસથી કથાકાર ઘનશ્યામ બાપુ સંગીતમય રામકથાનું રસપાન વ્યાસપીઠ પર બિરાજી ભક્તો અને શ્રોતાજનોને શ્રવણ કરાવી રહ્યા છે. કથા પ્રવાહમાં આજરોજ શબરી ચરિત્ર વર્ણવતા તેમણે કહ્યું કે ભક્તિ વિનાનું જ્ઞાન જળ બની જાય છે. માણસમાં એકલું જ્ઞાન અભિમાની બનાવે. ફક્ત ભક્તિ હોય તો ભગવાન મળે. આ સમાજ ભગવાનની સ્તુતિ કરે પણ પ્રતીક્ષા કોઈ કરતું નથી. ભગવાનની ભક્તિનો નશો હોવો જોઈએ તેવું તેમણે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું. આ કથા તારીખ 2/1/2026 શુક્રવારે વિરામ લેશે. કથા દરરોજ બપોરે 2 થી 5 વાગ્યા સુધી ચાલે છે. તો નવસારીજનોને વધુમાં વધુ આ કથાનો લાભ લે તે માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ગણેશ સિસોદરા નેત્રયજ્ઞનો 284 દર્દીઓએ લાભ લીધો. 56ને મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે. નવસારી રોટરી આઈ હોસ્પિટલના ચેરમેન રશ્મિકાંત પટેલના માતૃ શાંતાબેન ભીખુભાઈ પટેલના સ્મરણાર્થે ગણેશ સિસોદરા ખાતે યોજાયેલ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં 284 રોગીને તપાસ કરવામાં આવી હતી, જેમાં મોતિયાના 36 + 20 બંને આંખ મળી કુલ
56ને વિનામૂલ્યે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરી આપવામાં આવશે. વેલની શસ્ત્રક્રિયા કરી આપવામાં આવશે. 24 દર્દીઓને વધુ તપાસ માટે નવસારી રોટરી આઈ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા છે. લઘુદ્રષ્ટિની ખામીવાળા 170 દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા. વેગામ ખાતે વ્યસન મુક્તિ અંગેનો કાર્યક્રમ યોજાયો. એસબી ગાડા કોલેજના NSSના 53મા કાર્યક્રમમાં નવસારીની મુસ્કરાટ સંસ્થાના ભાઈઓ બહેનોએ તમાકુ વ્યસન મુક્તિનો સંદેશ આપતો કાર્યક્રમમાં ગીત સંગીત દ્વારા જાગૃતતા ફેલાવી. નવસારીની એસબી ગાડા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના વાર્ષિક કેમ્પ કે જે આદર્શ પ્રાથમિક શાળા વેગામ તાલુકો ગળત મુકામે ચાલી રહ્યો છે, જેમાં આજે નવસારીની મુસ્કરાટ સંસ્થા કે જે છેલ્લા 12 વર્ષથી સ્વૈચ્છિક રીતે તમાકુ છોડવા માંગતાઓને ફ્રીમાં ટોનિક આપી તમાકુ વ્યસન મુક્તિનું કામ કરે છે, તેના સંચાલક યઝદી કોન્ટ્રાક્ટર મોનાસ કોન્ટ્રાક્ટર અને તેમની ટીમના સભ્યો કેમ્પમાં પધારી કોલેજના 48 ભાઈ બહેનોને તમાકુ વ્યસનથી દૂર રહી જાગૃતતા આવે તે માટેનો પાવર પ્રેઝન્ટેશનનો કાર્યક્રમ યોજાયો. કેમ્પ સંચાલક પ્રકાશભાઈ રાધા ગૌતમ નાયક અને કેમ્પના સ્વયંસેવકો દ્વારા મુસ્કુરાટના ગાયક કલાકારો વિભા ભટ્ટ, ગરવલ શહેર, અનિલ જૈન, મીના મહેતા, કેતન મહેતા, મોનાસ કોન્ટ્રાક્ટર વિભા ભટ્ટ, યઝદી કોન્ટ્રાક્ટર ઉપરાંત હર્ષા ઘોઘારી, મહેશ નાયક, દિલીપ નાયક, અતુલ શાહનું સન્માન કરી આવકાર્યા હતા. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 32°C જ્યારે લઘુત્તમ તાપમાન 18°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 94% તો સાંજે 39% રહ્યું હતું. હવાની ગતિ 2.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. ભક્તાશ્રમ શાળાના બાળકોની કલા મહાકુંભ સ્પર્ધામાં અનેરી સિદ્ધિ. સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ મુકામે વડોદરા પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ ઉજવાયો, જેમાં સાહિત્ય, કલા અને સંગીતની જુદી જુદી સ્પર્ધાઓમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. જેમાં ભક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. જેમાં સમૂહ ગીતની સ્પર્ધામાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકોની ટીમ વિજેતા રહી, જ્યારે સુગમ સંગીતની સ્પર્ધામાં આહિર વિશ્વા પ્રથમ, ભજન સ્પર્ધામાં 6 થી 14 વર્ષની વય જૂથમાં, પ્રાથમિક વિભાગમાં વેદ હીર અને ખુલ્લા વિભાગમાં શાળાના શિક્ષક અંકિત ત્રિવેદી વિજેતા રહ્યા. વિજેતા થયેલા દરેક સ્પર્ધકો હવે આગળ રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યકક્ષાની સ્પર્ધા માટે વિદ્યાર્થીઓ તેમજ તેમને તૈયારી કરનાર શાળાના શિક્ષક અંકિત ત્રિવેદી અને રણજીત તળાવિયાને શાળા પરિવાર તેમજ શાળાના પ્રમુખ વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી. સરદાર હિટ્સ પ્રીમિયર લીગ રાત્રિ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાયેલ, જેમાં દ્વારકાધીશ 11 ટીમનો વિજય થયો છે અને કૃષ્ણા 11 ટીમ રનર્સઅપ થઈ છે. તો દ્વારકાધીશ 11 ટીમના કેપ્ટન શ્યામ જાવિયા અને કૃષ્ણા 11 ટીમના કેપ્ટન વિરલ રાઠોડ તથા ક્રિકેટ ટીમમાં 5 ટીમ્સ પણ સ્પર્ધામાં ભાગ લઈ મનોરંજન પૂરું પાડવામાં આવ્યું. અને 14 વર્ષની અંદરની ઉંમર માટે પણ સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં ટાઇટન 11 ટીમ કપ્તાન નક્ષ વિજય પટેલનો વિજય થયો છે અને બ્લેક પેન્થર ટીમ કપ્તાન વ્રજ પરેશ પટેલ રનર્સઅપ થઈ છે. સરદાર હાઇટ્સના સર્વે મેમ્બરોએ ખૂબ ઉત્સાહથી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને હર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરીશું એવો પ્રણ લીધો હતો. ઉત્કર્ષ મંડળ દ્વારા વેરાવળ ખાતેના સ્પીડ બ્રેકરો દૂર કરવાની માંગ કરાઈ. નવસારીના ઉત્કર્ષ મંડળના સભ્યો, સહયોગીઓ અને નગરજનો દ્વારા આજરોજ નવસારી મહાનગરપાલિકાના કમિશનરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં નવસારીમાં આવેલ સ્પીડ બ્રેકરો વ્યવસ્થિત કરવાની માંગ કરવામાં આવી છે. નવસારી શહેરમાં આવેલ સ્પીડ બ્રેકર અને ખાસ કરીને વેરાવળ પૂર્ણા નદીના પુલની નજીક બનાવવામાં આવેલ અયોગ્ય, અવાસ્તવિક અને જોખમકારક સ્પીડ બ્રેકર હટાવવા અને અન્ય સ્પીડ બ્રેકરો યોગ્ય કરવાની માંગ સાથે ઉત્કર્ષ મંડળ નવસારીના સભ્યો, સહયોગીઓ અને નગરજનો દ્વારા આજે NMC ખાતે આવેદનપત્રમાં આપવામાં આવ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી હતી કે નવસારી શહેરમાં વિવિધ સ્થળોએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ છે અને તેમાં પણ ખાસ કરીને વેરાવળ ગામ નજીક પૂર્ણા નદીના પુલની બંને તરફ સ્પીડ બ્રેકર જે બનાવવામાં આવ્યા છે તે બિલકુલ અયોગ્ય, અવાસ્તવિક અને તમામને શારીરિક અને માનસિક રીતે ખરાબ અસર કરનાર અને વાહનોને નુકસાનકારક બનાવવામાં આવેલ છે.
મેરા યુવા ભારત નવસારી દ્વારા તાલુકા કક્ષા રમતગમત સ્પર્ધાનું આયોજન. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ સંચાલિત મેરા યુવા ભારત નવસારી દ્વારા જલાલપોર તાલુકામાં સરદાર પટેલ વિદ્યાભવન ખાતે તાલુકા સ્તરીય રમતગમત સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવી તેમને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રોત્સાહિત કરવો તથા રમત ભાવના, શિસ્ત અને ટીમવર્ક જેવા મૂલ્યો વિકસાવવાનો રહ્યો હતો. આ રમતોત્સવ દરમિયાન ગ્રુપ સ્પર્ધા તરીકે પુરુષો માટે કબડ્ડી અને મહિલાઓ માટે ખોખોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત વ્યક્તિગત સ્પર્ધાઓમાં પુરુષો અને મહિલાઓ માટે 100 મીટર દોડ તથા લાંબી કૂદ જેવી એથ્લેટિક સ્પર્ધાઓ યોજાઈ હતી. વિવિધ રમતોમાં ભાગ લેનાર યુવાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતિયાળ પ્રતિભાનો પરિચય આપ્યો હતો. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.